આવો આજે મૃત્યુ પામી ને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા જાણીએ. આ કથા સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી છે. પાઘડિયું 50 પણ આટાડી એ કેય નહીં, એ ઘોડો એ અસવાર, હું મીટે ન ભાડું માંગડા. પદ્મા તારો પ્રીતમ, જોને આજ હિરણની હદ માર્યો, જાજેરા કેજો જુહાર, એમ મળતા બોલ્યો માંગડો. નેસડામાં રાતે વાળું કરી ને સૌ માલધારી બેઠા હતા. આગેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂકે ફૂકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 એમ પડતો હતો અને નીચે ઘરના નેવા ટપકતા હતા. તેના ટીપા નીચે ખાબોચિયામાં પડી ને ટપક ટપ ટપક ટપ એવા ભાત ભાતના સૂર કાઢી કંઈક વાતો કરતા હતા. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચિથરે હાલ ચારણ. વાર્તા કવિતા તો કંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આદર તે કંઈ થવો છે બા? સૌને આપે તેમ એને પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો. એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ ને પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાનો ડુંગર આવ્યો. ત્યાં તો તે ભાન ભૂલી ને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાળિયું તૂટતી હતી. એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈ ને પડી ગયો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવા ધોળા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં ચેટેથી અફીણનો ગોટો નાખી ને કહ્યું, લ્યો ગઢવા. ગઢવો કહે, આ ક્યાંથી બાપ? આદમી કહે, કંટાળેથી ગામેતીએ મોકલ્યું છે. ચારણે તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળી ને કંટાળે આવ્યો. ગામેતીને પગે પડી બોલ્યો, બાપ કરોડ દિવાળી તારો વૈભવ ટકજો, મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંસે ડુંગરમાં અફીણ પોગતું કર્યું, એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને કોણ આવ્યું તું? અરે બાપ, ધોળે લુગડે જુવાન આદમી આવી ને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું. સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા. ગામેતી આટલું જ બોલ્યા, નક્કી ઈ માંગડો વાળો. આવો ચમત્કાર બન્યો. ભાઈ, ઓહો હો, હજી એ શું માંગડા વાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભારે જોરાવર હતી ને ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોડિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એ સી વાત હતી ભાઈ? માંગડો વાળો કોણ? ક્યાંનો? માંગડો વાળો આપણી ધાતરવંડીને કાંઠે આવેલ તાંતરવડના રાજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયો ને ભર જુવાનીમાં ભાલે વિંધાણો. એમ થતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર ઉપર જણેલાટી બોલાવતા એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા. હુઈ હાકો હાક, દળ છૂટિયા દે સોતના, શોભે આંબા શાક, લખિયલ વણ લેવાય નહીં. દેવાતની બાંધેલી ઘુમલી નગરીમાં હાકલો પડી. રાજકુળમાંથી દળકટક છૂટ્યા. કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળીને જાય છે. મામા ભાણ જેઠવાએ કહ્યું કે સૌ ચડજો પણ ભાણેજ માંગડાને જગાડશો માં. એ પારકી થાપણ છે, પરોણો છે, પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સર્જાયું નહોતું. પાટણના નગરશેઠની કન્યા પદ્માવતીના પ્રારંભમાંથી ખડવાનું માંડેલું હતું. ઊંઘમાંથી એ ઉઠ્યો. દરબારગઢ સૂનો દીઠો.
જાણ થઈ કે મામા ફોજ લઈને ગાયોને વારવા ગયા છે. અરે હાય હાય, હું ગાની વારે ન ચડું? એવી ઊંઘ શા કામની? ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર, જાજી ફોજુમાં ઝીંકવા, મરવું એક જ વાર. શોભિતો ઘોડો રાંગમાં હોય, સિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે. આહા, સાચા વીરને એક જ વાર મરવાની અને મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની ઝંખના હોય છે. અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો, કેમ કે જતાં જતાં એકવાર નજરું એક કરી લેવી હતી, છેલ્લી વારના રામ રામ કરવા હતા. ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહીં, ભાલું ભરે આકાશ, મીટે ભાડિયો માંગડો. ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો. ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો, એવા મનના માનેલા ક્ષત્રિ કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરોના તાર સંધાયા. અમે વેપારી વાણિયા, તમે રાજાની રીત, પૂરવ ભવની પ્રીત, મળ્યા તમસુ માંગડા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વ ભવની પ્રીતિએ આ જન્મે નાત જાતના બંધન ભેદી ને આપણને જોડી દીધા છે. માટે માઢ ઉપર માંડેલ છે પિતળિયા પાસ, સોગઠિયું સગા, મારતો જાતું માંગડા. હે સગા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું, માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી સોગઠી મારતો જા, એટલે આપણું લગ્ન સફળ થાય. ના ના પદ્માવતી, રજપૂતની એ રીત ન હોય. હું તો ગાની વારે ચડ્યો છું, રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં. પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો, ગયો ગયો 30 ગાવનો પંથ કાપી નાખ્યો. હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગોધણ ઊભું છે અને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાડું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. જીવતો પાછો જા, વઢિયાની વેળા નહીં, રોશે તારી માં, તું પરદેશી પ્રોણ લો. ચાડવો કહે છે કે એ જુવાન, તું પરગામથી પરોણો આવેલ કહેવાય, તારે હજી લડવાની ઉંમર નથી થઈ, તું રોડાઈ જઈશ તો તારી માં રોશે, માટે જીવતો પાછો વળી જા. પણ ત્યાં તો કડકડતો કટકે, હાકો ટેહ બક્યો નહીં, અહરાણ હુડકતે, મચિયો ખાંગે માંગ. ચાંડવાના હાકલ પડકારાથી ડર્યા વગર માંગડો ધીંગાણું કરવા લાગે છે, પરંતુ દુશ્મનો તેની પર પાછળથી ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દે છે. વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની, એકલડો અસવાર, મીટે ન ભાડું માંગડો. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખા મોં લઈ ને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય? પાઘડિયું 50, આટાડિયું એકેય નહીં, ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાડું માંગડો. આ 50 પાઘડીઓવાળા દેખાય છે, પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સૌથી નોખો તરી રહે ને, કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે, મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય? ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનેરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાડું માંગડો. સોનેરી સાજ થકી શોભતો તેનો ઘોડો એકલો દીઠો, તે ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો, જરૂર મારો માંગડો રણમાં ઠામ રહ્યો. અસવારોએ અટારી સામે આવી સંદેશો કહ્યો, પ્રદમાં નો પ્રીતાળ, હિરણની હદ માર્યો, જાજા દેજો જુહાર, મરતા બોલ્યો માંગડો. હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હિરણની નદીને કાંઠે રહ્યો,
અને એણે મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો. વડલે વીંટ દેત સોનેરી સિર પાવનો, બાયલ બીજે દેશ માર્યો જેઠાણી માંગડો. સોડિયું લાવો સાત માંગડા નામો સાળની, કરશો માકલ પાંત પારે ઊભી પદ્માવતી. માંગડાના મોસાળમાંથી 7 સોડિયો લાવી ને એના સબને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે. તેને સૌ છાની રાખે છે. પદ્માવતી શું બોલે છે? મારા પંડ પર કોઈ રાતા છાટા રગતના, રિયો જન્મારો રોય મીટે ન ભાડું માંગડો. મારા અંગ ઉપર રક્તના છાટા પડ્યા હશે, મને એવા અપશુકન મળ્યા હશે, એવી હું અભાગણી, એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો. ભૂત વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતના ડબરા ઉઘાડી ને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂછોવાળો રાજપૂત ગામધણી અરસીવાળો વોડાવ્યો બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે. તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યા. અરે આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મેં ક્યાંથી? ના, આ તો ટાઢા નહીં, બરડો ખદખદી જાય એવા ઊના પાણીના છાંટા. અરે ના રે ના, આ પાણી ન હોય, આ તો કોઈનું ધગધગતું લોહી. વોડાવ્યો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસી ને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખી ને અરસીને અનુકંપા વછૂટી. કોણ છો તું? સામેથી જવાબ મળ્યો, ભૂત છું. સૌરો તો સંસાર એને પાપણીએ પાણી પડે, પણ ભૂત રૂવે ભેકાર એને લોચનીએ લોહી ઝરે. હે રજપૂત, સંસારમાં માનવીઓ રૂવે, છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે છે. પરંતુ આ તો ભૂતના રુદન, ભયંકર રુદન. હૈયાના લોહી નીતરી ને એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારૂણ! ભૂતડો છો? કોનું ભૂત છો? ન ઓળખ્યો કાકા? હું બેટો તું બાપ, અરસી કાં ઓળખ નહીં, પેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા. હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો, એટલે તારો પણ દીકરો ને તું મારો બાપ, છતાંય હજુ તે મને ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીત બાંધેલી હતી. અરે તું માંગડો બેટા, અહીં ક્યાંથી? તને એવા શા દુઃખ? મરણ પછી પણ રહી ગયા? ભૂતળો ભેકાર વિલાપ કરતો બોલે છે. માયલિયું મનમાય દાખીને કે ને દેખાડીએ, વિંધાણાવડ માય પદમાં સુપરણ્યા વિના. હે કાકા, પિતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું. અને કાકા, હવે તો ભેળા થાય ભૂત, આડી ગર્યું ઓળંગવા, તને સળગે તાબૂત, અરસી વણ ઓલાઈને. અહીં ભૂતાવળના વૃંદમાં અમે બધા આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે. તે તારી મદદ વગર નહીં ઓલવાય. હે કાકા, તે હવે હું શું કરું બેટા? મને પાટળ તેડતો જા, મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે કાકા. અરે ગાંડા, તું પ્રેત છો, તને કેમ કરીને લઈ જાઉં? બસ કાકા, સરણિયું ત્રુટિયું સગા, નેરણનો ધારાથિયા, વાયેલ ભાકવા, અળસી જળ ઊંડા ગયા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા. જીવ લડો તલખે જંપ નહીં, જાય વાડાની જાન, અરસી મેલ્યા એકલા, પદ્મા પ્રાંસલ પ્રાણ. ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચીરાય છે. મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે.
સખ હું તું સગા, તે તો પદમાં સુપા ટણરિયું, અરસી આ વનમાં ભૂતથી ભળવું પીયું. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું, અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું, મને એકવાર પરણી લેવા દે. સી રીતે? તમારી જાનમાં જે વરરાજો છે તે કદરૂપો છે. હે કાકા, એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે, 4 ફેરા ફરવા દે. પછી પાછો વળી ને અહીં વડલાને થાનકે હું ઉતરી પડીશ. નદીને સામે કાંઠે જો ચડું તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળી ને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તે બીને અહીં જ ફાટી પડશે. શું કરું? વિમાસણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી, હું અહીં મારી માઢમેળિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ. ઘોડાને માણું બાજરો, બળદને બોળા ખાણ, જમાડે વાળાની જાન, ભલખાન તેથી ભૂતળો. ઉજળ વનમાં હિરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ, અને વેલિયુના બળદને કપાસિયાના બોળા ખાણ, અને જાનૈયાને ભોજન દીધા. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ અહીં આંતરિયાળ ગઢ બાંધ્યો હશે. અરસીએ વાત ઉચ્ચારી. શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે, માટે આ ગઢવાળા રૂડા રાજપૂતને વર બનાવી તેડી જઈએ, વળતા અહીં ઉતારી મેલીશું. વાણિયા કબૂલ થયા. ઊંચે સળગે આવ, નીચે ધરતી ના ધડા, ઓલવવાને આવ, વેલો ધ્રાતર વડના ધણી. પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે. હે ધાતરવડના ધણી માંગડા, આજ પર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે. હું કોઈને મોએ મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં 2 ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધકધકે છે. માટે હે સ્વામી, તું વેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે. જાનની વેલો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતા પદ્માવતીએ સામા પુરુષને, પર પુરુષને નહીં પણ ખુદ માંગડાને દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર ઠંડે કલેજે ટાઢક વળી. આ મરેલું માનવી અહીં ક્યાંથી? શું પોરલોકમાંથી મને લઈ જવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂપો છાંટી સજીવન કર્યો? એવી વિમાસળમાં જ પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હિરણ્યને કાંઠે ભૂત વલ્લો આવ્યો, અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેકાર જંગલની અંદર વરરાજો ભડકા રૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો. ને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુમાં જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારી ને પદ્માવતી પણ વેલમાંથી નીચે ઉતરી પડી. અરે હા વહુ દીકરા, શું થયું? રામ રામ છે વાણિયા. જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, બીજાના મીંઢળ ન બાંધું. સમજાવી પણ સમજી નહીં. ઘોર જંગલમાં એ અબડાને એકલી મૂકી ને જાન ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાય ને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા. ઝાડવું પ્રેત જેવું બની ને બીવરાવવા લાગ્યું, અને માંગડાવાળા એવા 3 સાદ કરી ને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠી ને ભયંકર બની જતી એક ચીસના જવાબમાં ઝળળ એવા ભૂત ભડકા વડલાની ડાળે ઉઠવા લાગ્યા. વડલા તારી વરાળ, પાને પાને પરજડી, કિસે જંપાવું ઝાડ, મને ભડકા લાગે ભૂતના. વડલા, તારી પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે. હું દિવસ રાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને કઈ રીતે ઓલવું?
એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડી ને ડાળે પાંદડે જુએ છે. ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ, મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ. એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળા રૂપે જંગલને સળગાવી રહી છે. દિવસ બધો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જળ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરી ને પદ્માવતી સાથે વસે છે. પરોઢીએ પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે. એવે સમયે બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતા નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે. ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈને ચાલવા લાગી. જુવાનો જોઈ રહ્યા. એક કહે કે આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાળું કરીએ. અંધારે ભેંસનું પૂંછડું પકડી ને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જળ વગડામાં રૂપારો દરબારગઢ દેખાણો. એ ભેંસ ગઢની ડેલીમાં ચાલી ગઈ. અસવારો પણ ડેલીએ જઈ પલાણ ચાંડી ઉતરી ને ચોપાટમાં બેઠા. ગઢ મોટો હતો પણ પ્રમાણમાં કંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી. ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો બાથ ભરી એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બે ઘોડા બાંધી આવ્યો. વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવી. બે પરોણાને જમવા બેસાડ્યા. રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવી ને રોટલા શાક ને દૂધ પીરસ્યા. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈની સાથે કંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે. અહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે જ સી રીતે રહેતા હશે? બોલતા ચાલતા કેમ નથી? આવા રૂપારા બે મોઢા ઉપર દુઃખની પીડા શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે. જંપ લેતો જ નથી. મુસાફરો ચોકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભડકડા ટાણે કણકારા બંધ પડ્યા પછી મુસાફરોની આંખ મળી ગઈ. સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી. નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા. બે જણા ધરતી ઉપર પડેલા ને બેયના ઘોડા બોરડીના ઝાડા સાથે બાંધેલા. માથે વડલો છે ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે. તાજુબ થઈને બે બહારવટિયા ચાલી તો નીકળ્યા પણ બેઉના કલેજા થડકી પણ ગયા. પણ સાંજ પડી ત્યારે બેમાંથી એક ભાઈ બોલ્યો, ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું? સાચું, ન જવાય. આજ પાછા પહોંચીને પત્તો મેળવીએ. રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા અને એ જ પથારી. વાળું કરીને ઊભા થયા એટલે બેય મુસાફરોએ એ જુવાનને આડા ફરીને પૂછ્યું, બોલો કોણ છો તમે ને આખી રાત કણક્યા કરો છો કેમ? તમને એ જાણીને શું ફાયદો? અમે રાજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું? જુવાનો બોલ્યા. જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધી ને કરધાણી બોલ્યો, જુવાનો ડરશો તો નહીં ને? ડર્યા હોત તો પાછા સી દાવત? છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢી જુવાન અંદરથી આંતરડા કંપાતા હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો, જુવાનો હું માંગડો વાળો. માંગડો વાળો?
મુસાફરોના મોંમાં ચીસ દબાઈ રહી. હા, હું ધાતરવંડીનો ધણી માંગડો, કમોતે મુઓ ભૂત સર્જ્યો છું. પદ્માને લઈને અહીં એના લોહી ચૂસતો વસ્યો છું. તેદી ચાળવા બાયલની બરછી ખાઈ હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસને રાત ખટકે છે. તેથી કણકું છું ભાઈ, એનો ઈલાજ શો? તમારાથી બને તો હાડકું ગોતી ને બરછીની કરચ કાઢો ને મારા હાડકા દામાકુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટાકા ખમ્યા જ કરીશ. એટલું બોલી ને આહ કરતો જુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા. સવારે એની એ દશા દેખી. વડના થડમાં ખોદકામ કરી ને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડી ને એ હાડકા લઈ બેય બહારવટિયા દામેકુંડ ચાલ્યા ગયા. ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે બાદશાહ અને હુરમ જાગતા બેઠા છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી કે ઘૂમાઘૂમ માંડી છે, જાણે કે આકાશની જગ્યાએ એને ઓછી પડે છે. હુરમ બોલી, ઓહો, કેવી કાળી રાત છે. બાદશાહે કહ્યું, આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેની સાથે તમે સરખા રાજાનું વેર તોડાઈ રહ્યું છે. કોણ? જેસો ને વેજો? હા ખાવીન, તમારા બારવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ. બેગમ, અટાણે મને એનું સુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંજતા હશે? બખોલોમાં સૂતા હશે? બીજું શું કરે ખાવીન? તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુણો, અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું. ગામડા રહેવા પાછા સોંપી ને બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે. અરે રે, અટાણે ક્યાંથી હોય? સાદ તો કરો ખાવીન, મસ્કરી કરો છો? ના, મારા સમ, સાદ તો કરો. ઝરૂખાની બારીએ જઈ ને હુરમે અંધુરામાં સાદ દીધો. જેસાજી ભાઈ, વેજાજી ભાઈ, અને નીચેથી જવાબ આવ્યો, રાણીમાં હાજર છીએ. ઓહો ભાઈ, આ ટાણે તમે અહીં ક્યાંથી? બાદશાહની રખેવાળી કરવા બોન. તમારા શત્રુની રખેવાળી? હા બોન. કેમ? અમારે માથે આડ ચડે એ બીકે. શેનું આડ? કોઈ બીજો દુશ્મન આવી ને બાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય. અમે રહ્યા બારવટિયા, અમારી મથરાવટી જ મેલી બોન. અમારા માથે જ કાળી ટીલી આવે. અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય? વાહરે મારા વીરાઓ, રોજ ચોકી કરો છો? ના બોન, આવી કોઈ ભયંકર રાત હોય તે જ ટાણે. બાદશાહે કાનો કાન આવી વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડી ને એ રાજપૂત વીરને ભેટી લેવાનું તેને દિલ થયું. છાતી ફાટવા લાગી. બાદશાહ બોલ્યા, જેસાજી વેજાજી, સવારે કચેરીએ આવજો, કસુંબા પીવા છે. બાપુ, દગો તો નહીં થાય ને? રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો. એ હોકારા દેનાર કોણ હતું? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ તો પોતાનું કામ કરવા દામેકુંડ ગયા છે અને અહીં બાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે. એ જાણી બારવટિયાનો ઓસિંગળ ભૂત જેસા વેજાના નામે હાજર થયો હતો. બાદશાહનો કોલ મળતાં જ એણે જઈને બારવટિયાઓને જાણ દીધી. કચેરીમાં બારવટા પાર પડ્યા. સામસામા કસુંબા પીવાણા. માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે. એટલું કહી ને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડી ના ઓલવાઈ જતાં અંગારામાં નવા કરગઠિયા નાખી ને તાપણું સતેજ કર્યું અને જોકે આવેલા માલધારીઓ ભેંસનો પહર છોડતા પહેલા નાનકડી નીંદરમાં પડ્યા. વીર માંગડાનું આ સ્થાનક કુમલી નજીક ભાણવડ પાસે આવેલું છે.
જે ભૂતવડ તરીકે ઓળખાય છે. આજે પણ હજારો લોકો અને હજારો શ્રદ્ધાળુઓ ત્યાં દરરોજ દર્શનાર્થે જાય છે અને વીર માંગડો તેમની મનોકામના પૂરી કરે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરી જણાવજો. જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આવા જ બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.